નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 11 ખેતી સત્ર પ્રથમ આ એકમ 11ના કુલ 80 MCQ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું। તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, વિશ્વના આશરે કેટલા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે? વિકલ્પ A 75%, B 60%, C 50%, D 45%। તેનો સાચો ઉત્તર છે વિકલ્પ B 60%। વિશ્વના આશરે 60% લોકો છે એ ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે। પ્રશ્ન નંબર 2, ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કોના પર આધારિત છે? વિકલ્પ A શિક્ષણ, B ખેતી, C પરિવહન, D ઉદ્યોગો। તેનો સાચો ઉત્તર છે વિકલ્પ B ખેતી। ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે। પ્રશ્ન નંબર 3, કૃષિ તંત્રના અગત્યના રોકાણોમાં કયા એક રોકાણનો સમાવેશ થતો નથી? વિકલ્પ A પશુઓ, B બિયારણો, C ખાતરો, D મશીનરી। તેનો સાચો ઉત્તર છે વિકલ્પ A પશુઓ। કૃષિ તંત્રના અગત્યના રોકાણોમાં પશુઓનો સમાવેશ થતો નથી। પ્રશ્ન નંબર 4, ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કઈ જમીનો જોવા મળે છે? વિકલ્પ A કાળી, B રણ પ્રકારની, C પડખાઉ, D કાંપની। તેનો સાચો ઉત્તર છે વિકલ્પ D કાંપની। ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કાંપની જમીન જોવા મળે। પ્રશ્ન નંબર 5, ભારતની કયા પ્રકારની જમીનમાં ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લેવાય છે? વિકલ્પ A રાતી જમીન પર, B કાંપની જમીન પર, C પર્વતીય જમીન પર, D લેટેરાઇટ જમીન પર। તેનો સાચો ઉત્તર છે વિકલ્પ B કાંપની જમીન પર। ભારતની કાંપની જમીનમાં ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે જેવા પાક લેવાય છે। પ્રશ્ન નંબર 6, કયા પ્રકારની જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધુ હોય છે? વિકલ્પ A કાળી, B કાંપની, C રાતી, D પર્વતીય। તેનો સાચો ઉત્તર છે વિકલ્પ A કાળી। કાળી જમીનની ભેજ સંગ્રહણ શક્તિ હોય એ ઘણી વધુ હોય છે। પ્રશ્ન નંબર 7, કયા પ્રકારની જમીનને કપાસની જમીન પણ કહે છે? વિકલ્પ A કાંપની, B રાતી, C દલદલ કે પીઠ પ્રકારની, D કાળી। તેનો સાચો ઉત્તર છે વિકલ્પ D કાળી। કાળી જમીન છે એને કપાસની જમીન પણ કહેવામાં આવે। પ્રશ્ન નંબર 8, ભારતની કયા પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાક લેવામાં આવે છે? વિકલ્પ A રાતી, B કાંપની, C કાળી, D પડખાઉ। તેનો સાચો ઉત્તર છે વિકલ્પ C કાળી જમીનમાં। ભારતની કાળા પ્રકારની જે જમીન છે એમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાક લેવામાં આવે। પ્રશ્ન નંબર 9, કયા પ્રકારની જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે? વિકલ્પ A કાળી, B રાતી, C કાંપની, D પર્વતીય। તેનો સાચો ઉત્તર છે વિકલ્પ A કાળી। કાળી જમીન છે એ કપાસના પાક માટે વધુ અનુકૂળ છે। પ્રશ્ન નંબર 10, કયા પ્રકારની જમીન રેગુર નામે પણ ઓળખાય છે? વિકલ્પ A કાંપની, B કાળી, C રાતી, D પડખાઉ। તેનો સાચો ઉત્તર છે વિકલ્પ B કાળી। કાળી જમીનને રેગુર નામે પણ ઓળખવામાં આવે છે। જો આ વિકલ્પોની મિત્રો તમારે ક્વિઝ રમવી હોય અથવા ધોરણ 8ના ગણિત વિષય, સામાજિક વિજ્ઞાન વિષયના દરેક એકમના MCQ પ્રશ્નોની ક્વિઝ રમવી હોય તો તેના માટે સરસ મજાની મેં એપ બનાવેલી છે। તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે, ત્યાં જઈને તમે એપ ડાઉનલોડ કરી શકશો। તો એપ કઈ રીતે કામ કરે તેનો ફક્ત 1 જ મિનિટનો વિડીયો છે, તે આપણે જોઈ લઈએ, ત્યારબાદ આ બાકીના વિકલ્પોની ચર્ચા કરીએ। નમસ્કાર મિત્રો, ઓનલાઈન ક્વિઝ ગુજરાતી એપની અંદર તમારું સ્વાગત છે। મિત્રો, જેવી તમે એપ ડાઉનલોડ કરી તેની અંદર ખાતું ખોલાવીને લોગિન કરશો એટલે તમને જુદા જુદા ઝોન જોવા
મળશે। એમાં સૌપ્રથમ છે મેથ ઝોન। જો તમારે ગણિતના MCQની ક્વિઝ રમવી હોય તો તમે અહીં ક્લિક કરશો। ત્યારબાદ આવે છે લર્નિંગ ઝોન। તેની અંદર આપણે ક્લિક કરશું એટલે જુદા જુદા વિષયો અહીં ખુલશે। એ દરેક વિષયના દરેક એકમના અભ્યાસ અને સ્વાધ્યાય જવાબ સાથે અહીં મૂકેલા છે અને અંગ્રેજીના સ્પેલિંગ પણ આપેલા છે। ત્યારબાદ ક્વિઝ રમવા માટે આપણે ક્વિઝ ઝોનમાં વ્યૂ ઓલ ઉપર ક્લિક કરશું એટલે અહીં જુદા જુદા વિષયો ખુલશે। એમાં ધોરણ 8 સામાજિક વિજ્ઞાન આપણે લઈ લઈએ। એના દરેક એકમના MCQ અહીં મૂકેલા છે। એમાં એકમ 1 એમાં લેવલ 1 એ તમે ખોલશો એટલે અહીં પ્રશ્ન 4 ઓપ્શન એના જોવા મળશે। તમે કોઈન જોઈ શકશો, ટાઈમર શરૂ છે, સ્કોર તમારો જોઈ શકો અને KBCની જેમ 50-50 પ્રશ્નને સ્કીપ કરી શકો, ઓડિયન્સ પોલ અને ટાઈમરને રિવર્સ કરી શકો એવી લાઇફલાઇનનો પણ તમે ઉપયોગ કરી શકશો। અને તમે કેટલા ટૂંકમાં સ્કોર કર્યો છે એ પણ જોવા માટે તમે અહીં 3 લીટા ઉપર આપણે ક્લિક કરશું અને લીડર બોર્ડ ઉપર ક્લિક કરશું એટલે આજના લીડર હોય, આખા મહિનાના લીડર અને ઓલ લીડર એ પણ તમે અહીં જોઈ શકો છો। તો આ ક્વિઝ એપ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં। લિંક તમને મળશે ડિસ્ક્રિપ્શનની અંદર। પ્રશ્ન નંબર 11 ભારતના આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન આવેલી છે? વિકલ્પ A કાંપની, B કાળી, C રાતી, D પડખાઉ। તેનો સાચો ઉત્તર છે વિકલ્પ C રાતી। ભારતના આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે। પ્રશ્ન નંબર 12 ભારતમાં કયા પ્રકારની જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે? વિકલ્પ A રાતી, B કાંપની, C કાળી, D રણ પ્રકારની। અને સાચો ઉત્તર છે વિકલ્પ A રાતી। રાતી જમીન છે એ પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે। પ્રશ્ન નંબર 13 ભારતમાં કયા પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવાય છે? વિકલ્પ A કાંપની, B પડખાઉ, C કાળી, D રાતી। તેનો સાચો ઉત્તર છે વિકલ્પ D રાતી। ભારતમાં રાતી જે જમીન છે એમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે જેવા પાક લેવામાં આવે। પ્રશ્ન નંબર 14 ભારતમાં વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન તૈયાર થાય છે? વિકલ્પ A કાંપની, B પડખાઉ, C રાતી, D કાળી। તેનો સાચો ઉત્તર છે વિકલ્પ B પડખાઉ। ભારતમાં વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાઉ પ્રકારની જમીન તૈયાર થાય છે। પ્રશ્ન નંબર 15 પડખાઉ જમીનનું બીજું નામ શું છે? વિકલ્પ A કાંપની જમીન, B લેટેરાઇટ જમીન, C કાળી જમીન, D રાતી જમીન। તેનો સાચો ઉત્તર છે વિકલ્પ B લેટેરાઇટ જમીન। પડખાઉ જમીનનું બીજું નામ લેટેરાઇટ જમીન છે। પ્રશ્ન નંબર 16 ભારતમાં કયા પ્રકારની જમીનમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે પાક લેવાય છે? વિકલ્પ A રાતી, B કાળી, C કાંપની, D પડખાઉ। તેનો સાચો ઉત્તર છે વિકલ્પ D પડખાઉ। ભારતમાં પડખાઉ જમીનમાં ખાતર નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી અને કાજુ વગેરેના પાક લેવાય છે। પ્રશ્ન નંબર 17 ભારતમાં પર્વતીય જમીન કયા પ્રકારના પર્વતના વિસ્તારમાં જોવા મળે છે? વિકલ્પ A સહ્યાદ્રી, B વિંધ્ય, C હિમાલય, D અરવલ્લી। તેનો સાચો ઉત્તર છે વિકલ્પ C હિમાલય। ભારતમાં પર્વતીય જમીન છે એ હિમાલય પર્વતના વિસ્તારમાં જોવા મળે છે। પ્રશ્ન નંબર 18 ભારતની કયા પ્રકારની જમીનનો સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે? વિકલ્પ A પર્વતીય, B કાંપની, C રણ પ્રકારની, D પડખાઉ। તેનો સાચો ઉત્તર છે વિકલ્પ A પર્વતીય। ભારતની પર્વતીય પ્રકારની જમીનનો સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે। પ્રશ્ન નંબર 19 ભારતમાં કયા પ્રકારની જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે? વિકલ્પ A પડખાઉ, B રણ પ્રકારની, C જંગલ પ્રકારની, D દલદલ કે પીઠ પ્રકારની। તેનો સાચો ઉત્તર છે વિકલ્પ B રણ પ્રકારની। ભારતમાં રણ પ્રકારની જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિઓમાં જોવા મળે છે।
જે રાજસ્થાનમાં રણ પ્રકારની જમીન આવેલી છે. પ્રશ્ન નંબર 20. ભારતમાં કયા પ્રકારની જમીનમાં સિંચાઈ વડે બાજરી અને જુવારનો પાક લેવાય છે? વિકલ્પ એ રણ પ્રકારની, બી પર્વતીય, સી જંગલ પ્રકારની, ડી પડખાઉ. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ એ રણ પ્રકારની. ભારતમાં રણ પ્રકારની જમીનમાં સિંચાઈ વડે બાજરી અને જુવારનો પાક લેવાય છે. પ્રશ્ન નંબર 21. ભારતમાં રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે? વિકલ્પ એ પડખાઉ, બી પર્વતીય, સી કાંપની, ડી રણ પ્રકારની. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી રણ પ્રકારની. ભારતમાં રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં રણ પ્રકારની જમીન જોવા મળે. પ્રશ્ન નંબર 22. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કયા પ્રકારની જમીન આવેલી છે? વિકલ્પ એ કાળી, બી રાતી, સી રણ પ્રકારની, ડી પડખાઉ. અને સાચો ઉત્તર છે વિકલ્પ સી રણ પ્રકારની. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રણ પ્રકારની જમીન આવેલી છે. પ્રશ્ન નંબર 23. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. તો તે જમીન કઈ? વિકલ્પ એ જંગલ પ્રકારની, બી રણ પ્રકારની, સી દલદલ કે પીઠ પ્રકારની, ડી પડખાઉ. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ એ જંગલ પ્રકારની. પ્રશ્ન નંબર 24. જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે તો તે જમીન કઈ? વિકલ્પ એ દલદલ કે પીઠ પ્રકારની, બી પડખાઉ, સી કાળી, ડી જંગલ પ્રકારની. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી જંગલ પ્રકારની. જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે તો તે જમીન જંગલ પ્રકારની છે. પ્રશ્ન નંબર 25. કયા પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે? વિકલ્પ એ રણ પ્રકારની, બી દલદલ કે પીઠ પ્રકારની, સી પર્વતીય, ડી જંગલ પ્રકારની. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ બી દલદલ કે પીઠ પ્રકારની. દલદલ કે પીઠ પ્રકારની જમીન છે એ ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને. પ્રશ્ન નંબર 26. કઈ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે? વિકલ્પ એ પડખાઉ, બી જંગલ પ્રકારની, સી પર્વતીય, ડી દલદલ કે પીઠ પ્રકારની. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી દલદલ કે પીઠ પ્રકારની જમીનમાં વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 27. કઈ ખેતીને ઝૂમ ખેતી પણ કહે છે? વિકલ્પ એ જીવન નિર્વાહ ખેતીને, બી સૂકી ખેતીને, સી સ્થળાંતરિત ખેતીને, ડી બાગાયતી ખેતીને. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ સી સ્થળાંતરિત ખેતીને ઝૂમ ખેતી પણ કહે છે. પ્રશ્ન નંબર 28. કઈ ખેતી ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં હાલ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે? વિકલ્પ એ સ્થળાંતરિત ખેતી, બી જીવન નિર્વાહ ખેતી, સી સૂકી ખેતી, ડી આર્દ્ર ખેતી. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ એ સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત ખેતી છે ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 29. નીચેનામાંથી કઈ ખેત પદ્ધતિ આધુનિક ખેત પદ્ધતિ છે? વિકલ્પ એ જીવન નિર્વાહ ખેતી, બી આર્દ્ર ખેતી, સી બાગાયતી ખેતી, ડી સઘન ખેતી. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી સઘન ખેતી. સઘન ખેતી એ આધુનિક ખેત પદ્ધતિ છે. પ્રશ્ન નંબર 30. કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે? વિકલ્પ એ સ્થળાંતરિત ખેતીમાં, બી સઘન ખેતીમાં, સી આર્દ્ર ખેતીમાં, ડી જીવન નિર્વાહ ખેતીમાં. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ બી સઘન ખેતીમાં. સઘન ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 31.
કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે? વિકલ્પ એ આર્દ્ર ખેતીને, બી સઘન ખેતીને, સી બાગાયતી ખેતીને, ડી સ્થળાંતરિત ખેતીને. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ બી સઘન ખેતીને. સઘન ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે. પ્રશ્ન નંબર 32. કઈ ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ આપવામાં આવે છે? વિકલ્પ એ આર્દ્ર ખેતીમાં, બી બાગાયતી ખેતીમાં, સી જીવન નિર્વાહ ખેતીમાં, ડી સઘન ખેતીમાં. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી સઘન ખેતીમાં. સઘન ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 33. ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લાઓમાં કયા પ્રકારની ખેતી થાય છે? વિકલ્પ એ સઘન ખેતી, બી સૂકી ખેતી, સી સ્થળાંતરિત ખેતી, ડી આર્દ્ર ખેતી. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ એ સઘન ખેતી. ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લાઓમાં સઘન ખેતી થાય છે. પ્રશ્ન નંબર 34. કયા પ્રકારની ખેતીમાં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે? વિકલ્પ એ આર્દ્ર ખેતીમાં, બી બાગાયતી ખેતીમાં, સી સૂકી ખેતીમાં, ડી સ્થળાંતરિત ખેતીમાં. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ સી સૂકી ખેતીમાં. સૂકી ખેતીમાં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. પ્રશ્ન નંબર 35. ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે? વિકલ્પ એ કાનમ, બી ભાલ, સી ચરોતર, ડી નળકાંઠા. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ બી ભાલ. ગુજરાતનો ભાલ પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે. પ્રશ્ન નંબર 36. નીચેનામાંથી કયો પાક બાગાયતી પાક નથી? વિકલ્પ એ કોફી, બી રબર, સી ચા, ડી શણ. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી શણ. શણ છે એ બાગાયતી પાક નથી. પ્રશ્ન નંબર 37. ચા, કોફી, કોકો, રબર વગેરે કયા પ્રકારની ખેતીના પાકો છે? વિકલ્પ એ સઘન ખેતીના, બી બાગાયતી ખેતીના, સી આર્દ્ર ખેતીના, ડી સ્થળાંતરિત ખેતીના. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ બી બાગાયતી ખેતીના. ચા, કોફી, કોકો, રબર વગેરે બાગાયતી ખેતીના પાકો છે. પ્રશ્ન નંબર 38. ભારતમાં ખેતીની પ્રચલિત પદ્ધતિઓમાં નીચેની કઈ એક પદ્ધતિનો સમાવેશ થતો નથી? વિકલ્પ એ સઘન ખેતીનો, બી સૂકી ખેતીનો, સી જીવન નિર્વાહ ખેતીનો, ડી પોષણક્ષમ ખેતીનો. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી પોષણક્ષમ ખેતીનો. ખેતીની આ પદ્ધતિનો ભારતમાં ખેતીની પ્રચલિત પદ્ધતિઓમાં પોષણક્ષમ ખેતી પદ્ધતિનો સમાવેશ થતો નથી. પ્રશ્ન નંબર 39. વિશ્વમાં અને ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્ત્વનો અને મુખ્ય પાક કયો છે? વિકલ્પ એ ડાંગર, બી ઘઉં, સી જુવાર, ડી બાજરી. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ એ ડાંગર. વિશ્વમાં અને ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્ત્વનો અને મુખ્ય પાક ડાંગર છે. પ્રશ્ન નંબર 40. નીચેનામાંથી કયો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે? વિકલ્પ એ કપાસ, બી દિવેલા, સી ડાંગર, ડી ઘઉં. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ સી ડાંગર. ડાંગર છે એ પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે. પ્રશ્ન નંબર 41. કયા પાકની ખેતી માટે વધુ માણસોની જરૂર છે? વિકલ્પ એ ઘઉંની, બી ડાંગરની, સી કપાસની, ડી મગફળીની. અને સાચો ઉત્તર છે વિકલ્પ બી ડાંગરની. ડાંગરની ખેતી માટે વધુ માણસોની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 42. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે? વિકલ્પ એ USA, બી ભારત, સી જાપાન, ડી ચીન. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી ચીન. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે ચીન નામનો દેશ છે. પ્રશ્ન નંબર 43. ગુજરાતમાં ડાંગર પકવતા જિલ્લાઓમાં કયા એક જિલ્લાનો સમાવેશ થતો નથી? વિકલ્પ એ બનાસકાંઠાનો, બી ખેડાનો, સી અમદાવાદનો, ડી સુરતનો. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ એ
બનાસકાંઠાનો. ગુજરાતમાં ડાંગર પકાવતા જિલ્લાઓમાં બનાસકાંઠાનો સમાવેશ થતો નથી. પ્રશ્ન નંબર 44. વિશ્વમાં ડાંગરના ઉત્પાદક દેશોમાં કયા એક દેશનો સમાવેશ થતો નથી? વિકલ્પ A ભારતનો, B જાપાનનો, C રશિયાનો, D શ્રીલંકાનો. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ C રશિયાનો. વિશ્વમાં ડાંગરના ઉત્પાદક દેશોમાં રશિયાનો સમાવેશ થતો નથી. પ્રશ્ન નંબર 45. ડાંગર પછી આપણા દેશનો મહત્વનો ધાન્ય પાક કયો છે? વિકલ્પ A ઘઉં, B બાજરી, C જુવાર, D મકાઈ. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ A ઘઉં. ડાંગર પછી આપણા દેશનો મહત્વનો ધાન્ય પાક ઘઉં છે. પ્રશ્ન નંબર 46. ભારતના કયા રાજ્યમાં ઘઉંનું મબલખ ઉત્પાદન થાય છે? વિકલ્પ A મધ્યપ્રદેશમાં, B મહારાષ્ટ્રમાં, C પંજાબમાં, D ગુજરાતમાં. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ C પંજાબમાં. ભારતના પંજાબ રાજ્યમાં ઘઉંનું મબલખ ઉત્પાદન થાય છે. પ્રશ્ન નંબર 37. ગુજરાતના અમદાવાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં કયા પાકની ખેતી સારી થાય છે? વિકલ્પ A જુવારની, B ઘઉંની, C મકાઈની, D બાજરીની. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ B ઘઉંની. ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ઘઉંની ખેતી સારી થાય છે. પ્રશ્ન નંબર 48. ભારતના કયા રાજ્યમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? વિકલ્પ A તમિલનાડુમાં, B ઓડિશામાં, C રાજસ્થાનમાં, D ગુજરાતમાં. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ C રાજસ્થાનમાં. ભારતના રાજસ્થાન નામના રાજ્યમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. પ્રશ્ન નંબર 49. તેલીબિયાંના પાકોમાં કયો પાક મહત્વનું સ્થાન ધરાવે છે? વિકલ્પ A સરસવ, B મગફળી, C તલ, D દિવેલા. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ B મગફળી. તેલીબિયાંના પાકોમાં મગફળી છે એટલે કે માંડવી એ મહત્વનું સ્થાન ધરાવે છે. તેલીબિયાંના પાક એટલે કે જેમાંથી ટૂંકમાં તેલ નીકળે એને તેલીબિયાં કહેવામાં આવે. પ્રશ્ન નંબર 50. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? વિકલ્પ A શ્રીલંકા, B ભારત, C ચીન, D USA. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ C ચીન. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન નામનો દેશ પ્રથમ ક્રમે છે. પ્રશ્ન નંબર 51. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ દ્વિતીય ક્રમે છે એટલે કે બીજા નંબરે છે? વિકલ્પ A ભારત, B ચીન, C શ્રીલંકા, D રશિયા. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ A ભારત. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરે આપણો દેશ છે. પ્રશ્ન નંબર 52. મગફળીના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? વિકલ્પ A મહારાષ્ટ્ર, B ગુજરાત, C ઉત્તર પ્રદેશ, D પંજાબ. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ B ગુજરાત. મગફળીના ઉત્પાદનમાં ભારતનું ગુજરાત રાજ્ય છે એ પ્રથમ ક્રમે છે. પ્રશ્ન નંબર 53. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? વિકલ્પ A રાજકોટમાં, B પાટણમાં, C સુરેન્દ્રનગરમાં, D જૂનાગઢમાં. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ D જૂનાગઢમાં. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢ જિલ્લામાં થાય છે. પ્રશ્ન નંબર 54. નીચેના પૈકી કયા પાકને તૈયાર થતાં 6 થી 8 મહિના જેટલો સમય લાગે છે? વિકલ્પ A કપાસને, B ડાંગરને, C ઘઉંને, D બાજરીને. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ A કપાસને. કપાસના પાકને તૈયાર થતાં 6 થી 8 મહિના જેટલો સમય લાગે છે. પ્રશ્ન 55. દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ દ્વિતીય ક્રમે છે એટલે કે બીજા નંબરે છે? વિકલ્પ A USA, B ભારત, C ચીન, D બ્રાઝિલ. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ C ચીન. દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન નામનો દેશ એ બીજા નંબરે છે. પ્રશ્ન નંબર 56.
ભારતના કયા રાજ્યમાં દિવેલાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? વિકલ્પ એ રાજસ્થાનમાં, બી ગુજરાતમાં, સી બિહારમાં, ડી હરિયાણામાં. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ બી ગુજરાતમાં. ભારતના ગુજરાત રાજ્યમાં દિવેલાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. પ્રશ્ન નંબર 57. ગુજરાતમાં દિવેલા પકવતા જિલ્લાઓમાં કયા એક જિલ્લાનો સમાવેશ થતો નથી? વિકલ્પ એ જૂનાગઢનો, બી અમરેલીનો, સી કચ્છનો, ડી બનાસકાંઠા. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ સી કચ્છ. ગુજરાતમાં દિવેલા પકવતા જિલ્લાઓમાં કચ્છ જિલ્લાનો સમાવેશ થતો નથી. પ્રશ્ન નંબર 58. કપાસના અગ્રણી ઉત્પાદક દેશોમાં કયા એક દેશનો સમાવેશ થતો નથી? વિકલ્પ એ ચીન, બી USA, સી ભારત, ડી જાપાન. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી જાપાન. કપાસના અગ્રણી ઉત્પાદક દેશોમાં જાપાન દેશનો સમાવેશ થતો નથી. પ્રશ્ન નંબર 59. ભારતમાં કપાસના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી? વિકલ્પ એ ઉત્તર પ્રદેશનો, બી ગુજરાતનો, સી મહારાષ્ટ્રનો, ડી કર્ણાટકનો. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ એ ઉત્તર પ્રદેશનો. ભારતમાં કપાસના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ઉત્તર પ્રદેશ રાજ્યનો સમાવેશ થતો નથી. પ્રશ્ન નંબર 60. ભારતમાં કપાસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે? વિકલ્પ એ હરિયાણા, બી કર્ણાટક, સી ગુજરાત, ડી આંધ્રપ્રદેશ. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ સી ગુજરાત. ભારતમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે. પ્રશ્ન નંબર 61. ભારતમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત કેટલામું સ્થાન ધરાવે છે? વિકલ્પ એ પ્રથમ, બી દ્વિતીય, સી ત્રીજું, ડી ચોથું. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ એ પ્રથમ. ભારતમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાન ધરાવે છે. પ્રશ્ન નંબર 62. ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે? વિકલ્પ એ ડાંગરના, બી દિવેલાના, સી મગફળીના, ડી કપાસના. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી કપાસના. ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ એ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. પ્રશ્ન નંબર 63. કઈ પદ્ધતિથી બાગાયતી પાકો માટે મુખ્યત્વે રોપા તૈયાર કરવામાં આવે છે? વિકલ્પ એ જૈવિક, બી રાસાયણિક, સી બાયોટેકનિક, ડી વાનસ્પતિક. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ સી બાયોટેકનિક. બાયોટેકનિક પદ્ધતિથી બાગાયતી પાકો માટે રોપા તૈયાર કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 64. ખેતીમાં બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં કઈ સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે? વિકલ્પ એ કૂવાનીક સિંચાઈ પદ્ધતિ, બી ફુવારા પિયત પદ્ધતિ, સી નહેરનીક સિંચાઈ પદ્ધતિ, ડી ટપક પિયત પદ્ધતિ. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી ટપક પિયત પદ્ધતિ. ખેતીમાં બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં ટપક પિયત પદ્ધતિ છે વધુ ઉપયોગી છે. પ્રશ્ન નંબર 65. ખેતીમાં નીચેના પૈકી કઈ સિંચાઈ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ સિંચાઈ પદ્ધતિ છે? વિકલ્પ એ ફુવારા પિયત પદ્ધતિ, બી નહેરનીક સિંચાઈ પદ્ધતિ, સી ટપક સિંચાઈ પદ્ધતિ, ડી કૂવાનીક સિંચાઈ પદ્ધતિ. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ સી ટપક સિંચાઈ પદ્ધતિ એ ખેતીમાં સૌથી શ્રેષ્ઠ સિંચાઈ પદ્ધતિ છે. પ્રશ્ન નંબર 66. ટપક પિયત પદ્ધતિ દ્વારા કેટલા ટકા સુધી પાણીની બચત કરી શકાય છે? વિકલ્પ એ 40થી 60%, બી 20થી 30%, સી 30થી 40%, ડી 25થી 35%. આનો સાચો ઉત્તર છે વિકલ્પ એ 40થી 60%. ટપક પિયત પદ્ધતિ દ્વારા 40થી 60% સુધી પાણીની બચત કરી શકાય. પ્રશ્ન નંબર 67. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા કેટલા ટકા સુધી ખાતરની બચત થાય છે? વિકલ્પ એ 20થી 25%, બી 25થી 30%, સી 30થી 40%, ડી
35 થી 45%. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ બી 25 થી 30%. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા 25 થી 30% સુધી ખાતરની બચત થાય છે. પ્રશ્ન નંબર 68. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા આશરે કેટલા ટકા સુધી વીજળીની બચત થાય છે? વિકલ્પ એ 30 થી 35%, બી 35 થી 40%, સી 40 થી 45%, ડી 45 થી 50%. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ એ 30 થી 35% સુધીની બચત છે એ વીજળીની થાય. કેમાં? તો કે ટપક સિંચાઈ પદ્ધતિમાં. પ્રશ્ન નંબર 69. બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે? વિકલ્પ એ કાળી, બી રેતાળ, સી પર્વતીય, ડી કાંપ. તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ બી રેતાળ. બાજરીના પાક માટે રેતાળ પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય. પ્રશ્ન નંબર 70. ગુજરાતમાં ઘઉં ઉત્પાદન કરતો કયો પ્રદેશ જાણીતો છે? વિકલ્પ એ કાનમ પ્રદેશ, બી ભાલ પ્રદેશ, સી ચરોતર પ્રદેશ, ડી પંજાબ પ્રદેશ. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ બી ભાલ પ્રદેશ. ગુજરાતમાં ઘઉં ઉત્પાદન કરતો ભાલ પ્રદેશ એ જાણીતો છે. પ્રશ્ન નંબર 71. કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને તથા સળગાવીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે? વિકલ્પ એ સઘન ખેતી, બી સૂકી ખેતી, સી આર્દ્ર ખેતી, ડી સ્થળાંતરિત ખેતી. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતીમાં વૃક્ષોને કાપીને અથવા સળગાવીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 72. નીચેનામાંથી કયા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી? વિકલ્પ એ ટામેટા, બી કપાસ, સી ઘઉં, ડી પપૈયા. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ સી ઘઉં. ઘઉંના પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી. પ્રશ્ન નંબર 73. નીચેનામાંથી કયું પરિબળ ખેતીના વિકાસને અસર કરતું નથી? વિકલ્પ એ ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ, બી સુધારેલા બિયારણોનો ઉપયોગ, સી કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન, ડી સિંચાઈનો સતત અને વધુ પડતો ઉપયોગ. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી સિંચાઈનો સતત અને વધુ પડતો ઉપયોગ છે એ ખેતીના વિકાસને અસર કરતું નથી. પ્રશ્ન નંબર 74. મોટા પ્રમાણમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો કયા પ્રકારની ખેતી કરે છે? વિકલ્પ એ જીવન નિર્વાહ ખેતી, બી બાગાયતી ખેતી, સી આર્દ્ર ખેતી, ડી સઘન ખેતી. તેનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી સઘન ખેતી. મોટા પ્રમાણમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો સઘન ખેતી કરે છે. પ્રશ્ન નંબર 75. નીચે આપેલી સિંચાઈની પદ્ધતિઓમાં કઈ સિંચાઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક રહે છે? આનો આપણે સીધો ઉત્તર જોઈ લઈએ. વિકલ્પ બી આવશે. ટપક સિંચાઈ પદ્ધતિ એ સિંચાઈની પદ્ધતિઓમાં સૌથી વધુ અસરકારક છે. પ્રશ્ન નંબર 76. નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે? આનો પણ આપણે સીધો ઉત્તર જોઈ લઈએ. એમાં આવશે બી ઝૂમ ખેતીમાં. ઝૂમ ખેતીમાં ટૂંકમાં ઉત્પાદન ઓછું હોય છે. પ્રશ્ન 77. વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી? તો આનો પણ આપણે સીધો ઉત્તર જોઈ લઈએ. ડી આવશે બિલાડીના ટોપનો. વનસ્પતિજન્ય કીટનાશકોમાં બિલાડીના ટોપનો ઉપયોગ થતો નથી, બાકી લીમડાનો, કારેલાનો, તમાકુનો ઉપયોગ થાય. પ્રશ્ન નંબર 78. દિવેલા એટલે કે એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો આનો પણ આપણે સીધો ઉત્તર જોઈ લઈએ. આવશે બી ભારત. ભારત દેશ છે એ એટલે કે આપણો દેશ દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે. પ્રશ્ન નંબર 79. ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે? તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ એ પંજાબને. પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે કારણ કે ત્યાં સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન થાય છે. પ્રશ્ન નંબર 80. છેલ્લો પ્રશ્ન. ગુજરાત રાજ્ય છે એ કપાસના ઉત્પાદનમાં ભારતમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે. તેનો ઉત્તર આવશે એ પ્રથમ. ગુજરાત રાજ્ય છે એ કપાસના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ નંબરે આવે છે.
જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થાય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.